હેલો નમસ્કાર શિક્ષક મિત્રો. તો તમે તાલીમની અંદર કાહૂત ગેમ રમેલા છો. તો કાહૂત ગેમ કઈ રીતના બનાવવી એની સંપૂર્ણ જાણકારી મેં આ વિડીયોની અંદર આપેલી છે. તો આ વિડીયો તમે અંત સુધી જરૂર જોજો અને કાહૂત ગેમ કઈ રીતના બનાવવી અને તેનો કઈ રીતના ઉપયોગ કરો તેની સંપૂર્ણ સમજ આ વિડીયોમાં છે. જો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. ગૂગલ બ્રાઉઝર ખોલવાનું છે અને એમાં તમારે લખવાનું છે કાહૂત. બરોબર. હવે કાહૂતની અંદર આ લર્નિંગ ગેમ્સ આ છે ને એ ઓપન કરવાનું છે. બરોબર. હવે સૌથી પહેલાં તો તમારે લોગિન થવાનું છે. તો આ લોગિનનું ઓપ્શન આપ્યું છે, અહીંયા ટચ કરશો એટલે આ લોગિનનું ઓપ્શન આવશે. બરોબર. તો આ લોગિન ઓલરેડી મારું આમાં લોગિન છે. બરોબર. જો હું સાઇન આઉટ થઈ જાઉં. ચલો. બરોબર. એટલે તમને ખબર પડે. તો લોગિન કરવા માટે જો તમે ગૂગલ એકાઉન્ટ તમારું હશે જ તે, તો ગૂગલ કરો. એમાં તમારું જે એકાઉન્ટ હોય, તો આ ગૂગલ મારું નારણ સોલંકી છે. તો ચલો મેં એ ગૂગલ એકાઉન્ટથી હું લોગિન થાઉં છું. બરોબર. આ રીતનું આવી જાય છે. તો તમે જો હું તમને લાઇબ્રેરી બતાવી દઉં તો મારી અંદર ઘણી બધી ગેમો છે ઓલરેડી. તો આ લાઇબ્રેરી અંદર મારા એકાઉન્ટની અંદર ઘણી બધી ગેમો છે. તો એ તમે જોઈ શકો છો. નારણ સોલંકીનું છે લાઇબ્રેરી. અને આ જો ટાઇટલ, આ ગુજરાતી શબ્દનો અંગ્રેજી અર્થ આપો, ક્રિયાપદ ઓળખો, ક્વિઝ, સંજ્ઞા પહેચાનીએ, ધોરણ 6 શબ્દ સમૂહ, વિશેષણ કે પ્રકાર, આર્ટિકલ, વિનિત સ્માઇલ, ગુજરાતી યુનિટ 2 થી વચન પરિવર્તન, મુહાવરે, અર્થ, ક્રિયા વિશેષણ, પ્રાણી માત્રને. તો આ શબ્દ સમૂહ જુમો ભીસ્તી આ જૂની પણ છે, એક જ ચિનગારી, જનરલ નોલેજ. તો આવા તમે ગેમો બનાવી શકો છો. 15થી પ્રશ્નો, 20 પ્રશ્નો, એવા ઘણા બધા પ્રશ્નો લઈ શકો છો. તમે જોઈએ તો આ ગેમ જોઈએ. ચલો. તો હોસ્ટ લાઈવ એ કરો એટલે તમને એ હોસ્ટ લાઈવ બતાવી જાય. આની અંદર જો આવા બધા મેં પ્રશ્નો, મને નો સાચો સ્પેલિંગ કયો છે, હાવ નોર્મલ. બરોબર. હવે નો અંગ્રેજી સાચો સ્પેલિંગ કયો છે, છેલ્લું ને અંગ્રેજીમાં શું કહેવાય, દરેકને અંગ્રેજીમાં શું કહેવાય. તો આવી બધા પ્રશ્નો લઈ શકો છો અને તમે એ સરસ મજાની ગેમ બનાવી શકો છો. હવે તમને પ્રશ્ન થાય કે ગેમ બનાવવા માટે શું કરવું. તો સૌથી પહેલાં તમારે આ જે પ્લસનું નિશાન છે ત્યાં આગળ તમે ક્લિક કરો. હવે એમાં કાહૂતની અંદર આ તમારે બ્લેન્ક કેનવાસ છે એ લઈ લેવાનું છે. બરોબર. હવે અહીંયા આગળ એન્ટર તમારે શું બેઝિક ઇન્ફો ટાઇટલ, તો શાના વિશે તમારે ગેમ બનાવવી છે, તો એના વિશે લખો. દાખલા તરીકે તમે બનાવો છો સંજ્ઞા. સંજ્ઞા. બરોબર. સંજ્ઞાની ઓળખ. હવે આ તમે સંજ્ઞા વિશે અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર તમે કાંઈ પણ લખી શકો છો કે નવી જ રીતે ઓળખ, કંઈક પણ લખી શકો છો. હવે એ પ્રાઇવેટ લખો કે પબ્લિક, એ તમે પ્રાઇવેટ કરો તો પ્રાઇવેટ અને પબ્લિક રાખવી હોય તો પબ્લિક. બરોબર. હું અત્યારે અહીંયા પ્રાઇવેટ કરું છું. બરોબર. અને આને ડન આપી દો. હવે તમારે અહીંયા આગળ પ્રશ્નો લખવાનો છે. દાખલા તરીકે સંજ્ઞાની ઓળખ કરો. તો દાખલા તરીકે રામ. ચલો રામ. બરોબર. આ રામ છે તો રામ એ સંજ્ઞા કઈ છે, તો અહીંયા તમારે લખવાનું છે વ્યક્તિવાચક. તમે બોલીને પણ લખી શકો છો. અહીંયા આગળ જાતિવાચક, ભાવવાચક,
સમૂહવાચક. સમૂહવાચક. બરોબર. હવે આ તમે રામ લખ્યું. હવે એમાં સાચો જવાબ કયો છે તો એના માટે તમારે ટીક કરવાનું છે. દાખલા તરીકે આ સાચો વ્યક્તિવાચક છે રામ, તો આના ઉપર હું ટીક કરીશ એ આ. બરોબર, તો એ તમારો સાચો જવાબ થઈ ગયો. હવે તમારે આવી 10 સંજ્ઞાઓ કે 10 સ્લાઇડ બનાવી છે કે 15 બનાવી છે, તો એના માટે નેક્સ્ટ, તો નેક્સ્ટ સ્લાઇડ ક્વિઝ. બરોબર, હવે અહીંયા તમે લખો જો આ તમારું વ્યૂ ગયું તો એ ડ્રાફ્ટમાં હશે, જનરલ નોલેજ. બરોબર, મૂંઝાવાનું નહીં. વ્યૂ ગયું તો ક્યાં વ્યૂ ગયું, તો એ ડ્રાફ્ટમાં હશે અને ડ્રાફ્ટમાંથી તમારે વળી પાછું એ આવી જશે. તો આ નદી. હવે નદી તો શું છે તો કે વ્યક્તિવાચક. ચલો ફરી વ્યક્તિવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, ગુણવાચક સંજ્ઞા. બરોબર, તો હવે એ નદી એ આમાંથી તો શું આવશે તો કે નદી જાતિવાચક સંજ્ઞા છે, તો એ તમે જાતિવાચક ઉપર ક્લિક કરી શકો છો. બીજું કે જો તમારે આ જે સંજ્ઞાઓના પ્રકાર છે એ એકના એક જ આવે છે, તો તમે અહીંયા ઘડી આ 3 ડોટ છે ડુપ્લિકેટ સ્લાઇડ લઈ શકો છો. ડુપ્લિકેટ. બરોબર, તો આ નદીની જો નદીની આ તો છે જ, આ ડુપ્લિકેટ થઈ, તો અહીંયા ઘડી નદીની જગ્યાએ તમારે ખાલી નામ બદલવાનું છે. નદીની જગ્યાએ ગાંધીજી. બરોબર, તો ગાંધીજી સંજ્ઞા છે તો એ બદલી ગઈ. તો તમારે હવે આ જાતિવાચક છે એ કાઢી નાખવાનું અને આ વ્યક્તિવાચક, તો એ વ્યક્તિવાચક સંજ્ઞા થઈ ગઈ. આ રીતના તમે આગળ વધતા ઘણી બધી સ્લાઇડો બનાવી છે. દાખલા તરીકે આ ડુપ્લિકેટ, આ ડુપ્લિકેટ, આ ડુપ્લિકેટ, આ ડુપ્લિકેટ, આ ડુપ્લિકેટ. તમે જુઓ નીચે બદલાતી જાય છે. 6, 7, 8 સ્લાઇડો થઈ. બરોબર, તો આ ગાંધીજી આપણે આ જોયું હતું, અહીંયાથી અહીં નદીની જગ્યાએ ગાંધીજી આવ્યું. આ સાચું છે. વળી પાછું આ પાછી સ્લાઇડ કઈ જગ્યાએ રાખવી છે એ મૂવ પણ થઈ શકે છે. બરોબર, તો આ ગાંધીજી સાચું હતું. બરોબર, હવે નેક્સ્ટ આ, તો આની જગ્યાએ તમારે પછી પાછું નામ ચેન્જ કરવાનું, મયુર. બરોબર, હવે મયુર શું છે તો કે વ્યક્તિવાચક છે. બરોબર, એ રીતના તમે દરેક સ્લાઇડની અંદર એ કરી શકો છો અને આ રીતના તમે બનાવી શકો છો. હવે તમે આને સેવ આપશો. બરોબર, આ સેવ થઈ ગઈ છે. હોસ્ટ લાઈવ જો તમારે કરવી હોય તો એનો પછી QR કોડ જનરેટ થાય અને જો હું તમને બતાવી દઉં. ચલો હોસ્ટ લાઈવ, તો આ QR કોડ પણ જનરેટ થાય. એ તમારા કાહોતની અંદર જનરેટ થાય. એટલે ગૂગલની અંદર તમારે લખવાનું હોય કાહોત. આ તમારે કેવા પ્રકારની ગેમ રમવી છે, ક્રિએટ આઇસલેન્ડ, એડ, તો આપણે ક્લાસ 1 આ જ છે. બરોબર, આ કોઈ પણ આવું સિલેક્ટ કરી દેવાનું. હવે તમે સંજ્ઞા જે છે એને સ્ટાર્ટ કરવા માટે તો આ સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે ગેટ રેડી ટુ જોઈન એના માટે કોડ જનરેટ થશે, ગેમ પિન. બરોબર, તો આ ગેમ પિન જનરેટ થયો છે 2041995. બરોબર, હવે આ 2041995 જે કોડ ગેમ પિન જનરેટ થયો છે એ તમારી ગૂગલની અંદર બાળકો કાહોત સર્ચ મારે, એની અંદર ગેમ આવે, એ ગેમની અંદર તમારે આ ગેમ પિન નાખવાનું હોય એટલે ગેમ સ્ટાર્ટ થાય અને આ બધા બાળકો જોઈન્ટ થઈ જાય એટલે અહીંયા ઘડી જોઈન્ટ દેખાડશે. એટલે સ્ટાર્ટ કરો
એટલે ગેમ સ્ટાર્ટ થાય છે. એ પણ હું તમને સમજાવું છું. તો હવે તમને એમ થાય ગેમ ક્યાં નાખવો, તો ચલો એ પણ જોઈ લઈએ આપણે. તો ચલો આ કાહૂત સર્ચ મારી ગૂગલની અંદર. કાહૂત પહેલા ઉપર તો આ જો ગેમ પિન આવ્યો. તો આ ગેમ પિન જે છે, ગેમ પિન અહીંયા નાખવું છે હોય ગેમ પિન, દાખલા તરીકે મેં આમ નાખ્યો છે આશરે, અને એન્ટર કરો એટલે તમે એક આ ખોટો છે બરાબર, એટલે ના આવ્યો. પણ સાચો કોડ નાખો એટલે તમે કાહૂતની અંદર જોઈન્ટ થઈ શકો છો, અને બાળકો સરસ રીતે આ કાહૂતની ગેમ રમતા હોય છે. થેન્ક યુ. તો મિત્રો અહીંયા મારી શાળાના બાળકો એ ગેમ પિનથી જોઈન્ટ થાય છે અને ક્વિઝ ચાલુ થાય છે, એ તમે લાઈવ જોઈ શકો છો. અહીંયા આગળ તમે જુઓ છો કે સ્કોરબોર્ડ એ ઝડપથી ઉપર જાય છે. એ સ્કોરબોર્ડ જોવાની બાળકોને ખૂબ જ મજા આવે છે, અને બીજા દિવસે પોતાનું નામ ટોપ પર જાય એટલા માટે એ લોકો તૈયારી કરીને પણ આવતા હોય છે. સાહેબ આનો હાથ રાખું. તમે જોઈ શકો છો 1 થી 3 નંબર આપવામાં આવે છે, અને આ વિનરમાં પોતાનો નંબર પહેલા સ્થાન પર હોય એવા ઉત્સાહ સાથે બાળકો આ ગેમની સંપૂર્ણ તૈયારી કરીને હોય છે. અહીંયા આગળ તમે જે મેપ જેવું દેખાય છે એ પોતાના એરિયામાં નવું કંઈક મકાનને એવું બનતું હોય છે, એવું પણ આ ગેમ આપે છે. એટલે બાળકો પોતાનો એરિયાને વિકસિત કરવામાં ખૂબ જ ઝડપથી આગળ વધે છે.